હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે વિરેશભાઈ મારી સાથે છે અને ગાડીમાં જતા હતા અમે બારે, પણ જતાં જતાં ગાડીમાં વાત એ રીતના થઈ કે રાજભાઈ અમારી નાનપણની યાદો જોડાયેલી છે. આજે અહીંયા આપણે જઈએ કે ઘણા બધા સ્ટુડન્ટો અહીંયા ખાઈ ગયા છે અને એનો સ્વાદ માણી ગયા છે. એવી કઈ જગ્યા છે? એકચ્યુઅલી એસપી સ્કૂલની બાજુમાં ઉદ્યોગનગરમાં ચેતના દાબેલી છે. બરાબર. કે જ્યાં એની દાબેલી, સિંગ ચીઝ પફ અને પફ ભેળ બહુ જ પ્રખ્યાત છે. બરાબર. હું સ્ટુડન્ટ હતો ત્યારે આવતો હતો અને આજે કહેવાય ને કે હું સ્ટુડન્ટ્સને ભણાવું છું તોય હું તો અહીંયા વિઝિટ કરું જ છું. અચ્છા. જી. એટલે તમારી જૂની યાદો જ્યારે સ્કૂલમાં ભણતા એ વખતની યાદો જોડાયેલી છે. જી. અને ઘણા બધા લોકો અહીંયા ખાઈ ગયા પણ હશે. હા. અને અહીંયા ચીઝ પફ ભેળ. હા, ચીઝ પફ ભેળ. હા. અને પફ ભેળ. પફ ભેળ છે અને ચીઝ પફ ભેળ છે અને પ્લસ કે એમની દાબેલી. હા, એ પણ દાબેલી તો બેસ્ટ છે, બેસ્ટ. તો આજે જઈએ છીએ અને ભાઈ સાથે વાત કરીશું અને કેટલી વાનગી અંદર અંદર બનાવે છે ચીઝ પફની અંદર, જે સ્ટુડન્ટોની અતિ પ્રિય હોય છે. આજે કહેવાય ને કોલેજિયન નાસ્તો, જે સ્ટુડન્ટને અતિ પ્રિય હોય છે. અને આજે આપણે અહીંયા જઈએ છીએ અને વિરેશભાઈ આપણને એ જગ્યાએ આપણને લઈ જાય છે. ચાલો આપણે વિરેશભાઈ જઈએ. ચાલો જઈએ. ઓકે ભાઈ, કેમ છો? મજામાં? હા. આજે તમારી ખાસ ચીઝ પફ ખાવા આવ્યા છે ને તમારે અહીંયા ચીઝ પફ બહુ વખણાય છે, એ વાત સાચી? હા. કેટલા વર્ષ જૂનું છે આ? 11 વર્ષ. 11 વર્ષ. અને કેટલી વાનગી આપણે બનાવો છો? દાબેલી, વડાપાવ, પફ ભેળ. અચ્છા. અત્યારે જો દાબેલી કસ્ટમરની જઈ છે અંદર. દાબેલી છે અલ્ટિમેટ, એકદમ અલગ જ અંદાજની અંદર. હા. અને બહુ 11 વર્ષ જૂના છે ભાઈ. તો તમારી અહીંયા ફેવરિટ વસ્તુ કઈ છે, કઈ વાનગી છે? ચીઝ પફ. ચીઝ પફ. તો આજ મને તમારો ચીઝ પફ ખવડાવો અને તમારી દાબેલી અને એક પફ ભેળ છે એ પણ આજે ખાવાની છે. કે આજે ત્રણ વસ્તુ આજે ખાવાની છે. અહીંયા સ્ટુડન્ટો લોકો વધારે આવતા ને? હા. એટલે સ્કૂલ બાજુમાં છે? હા, અહીંયા પાછળ જ છે. અચ્છા, બાજુમાં જ. અને માર્કેટ યાર્ડ આ કહેવાય ને, શું? ઉદ્યોગનગર. ઉદ્યોગનગર. અને અહીંયાનું એડ્રેસ? એસપી સ્કૂલની બાજુમાં ઉદ્યોગનગર. એસપી સ્કૂલની બાજુમાં ઉદ્યોગનગર. અને ટાઈમિંગ શું હોય છે આપણે? સવારે 11 થી રાતના 9. સવારે 11 થી રાત્રે 9. રજા હોય સન્ડે? ના ના, સન્ડે નહીં, ચાલુ જ. ઓકે. શરૂઆત આ કોણે કરી હતી? શરૂઆત મારા ભાઈ જ છે. અચ્છા. અને તમે લગભગ 11 વર્ષથી આ જ જગ્યાએ? હા. હાલો હવે આજે દાબેલી બનાવે છે ભાઈ. દાબેલીનો ટેસ્ટ માણીએ અને તમને આજ બતાવું કે કઈ રીતના દાબેલી બને છે અલગ અંદાજમાં. મનીષભાઈ જો દાબેલી બનાવે છે અત્યારે ફૂલ સ્પીડની અંદર બનાવે છે દાબેલી. આ દાબેલીનો મસાલો છે. ઓલું શું છે મનીષભાઈ? સોસ છે અને સિંગદાણા છે, મસાલો છે અને તીખી ચટણી છે અને ઉપરથી બટર. અહીંયા શેકીને આપવામાં આવે છે બટર સાથે. હા, કાલ તો આપણે. અને આની પ્રાઇસની વાત કરી તો 25 રૂપિયાની દાબેલીની પ્રાઇસ છે. ને મનીષભાઈ અત્યારે અહીંયા પફનો તો ભાઈ ખજાનો ભર્યો છે. પફ મનીષભાઈ કેટલા ખાલી થઈ જાય ડેલી? 120. 120 નંગ ગરમા ગરમ પફ છે. અને આવી રીતના આ પફ ભેળ બને છે ને? ચીઝ પફ. ચીઝ પફ. એની ઉપર આવશે સિંગદાણા, થોડીક ઉપરથી ડુંગળી, ગ્રીન ચટણી, તીખી ચટણી અને જામ, સોસ. ચીઝ ઉપરથી એવું ચીઝ. આની પ્રાઇસ 50 રૂપિયા. ઓહો, ચીઝના તો ઢગલા કરી દીધા ભાઈ મનીષભાઈએ. હા, ઓકે. આને ગરમ કરશો? હા. વાહ. પફ ભેળ. પફ ભેળ. પફનું આખું કટિંગ કરી નાખવાનું. એ બધું માથે આવે, ઓલામાં અંદર આવે. બરાબર. એ પ્રોસેસ તો સેમ જ થઈ ને? આ પફ ભેળ આવી રીતના બનાવવામાં આવે છે. ઉપરથી સોસ, ગ્રીન ચટણી, સિંગદાણા
અને ડુંગળી. વાહ, આમાંય ચીઝ ઉપર હા. ઓલી આખીને આ કટિંગ કરેલી. આ થઈ ગયું ઓકે. હા. આની શું પ્રાઇસ છે? 60 રૂપિયા. આના 60 ને ઓના 50. મનીષભાઈ આપણા નંબર શું છે? 81 281 51 095. 51 095. અત્યારે આપણા ચીઝ પફ ભેળ આવી ગઈ છે. આની પ્રાઇસ છે 60 રૂપિયા અને આ છે આપણો ચીઝ પફ. આ છે અહીંયાની યુનિક દાબેલી. આની પ્રાઇસ છે 25 રૂપિયા અને અહીંયા કસ્ટમર પણ ખાય છે. ભાઈ કેમ છો? મજામાં. અને આજે તમે શું મંગાવ્યું? દાબેલી. કેવી લાગે છે અહીંયાની દાબેલી અને અહીંયાનો ટેસ્ટ? અહીંયા વધારે લોકો સ્ટુડન્ટ લોકો ખાવા આવે છે અને પફ ને એવું બધું બહુ ખાતા હોય. સાચી વાત છે? એકદમ સાચી. અહીંયા આવો ભાઈ, જો ઘણા બધા લોકો મોજ માણતા હોય છે અને આજે અમારી સાથે અમારા વિરાજભાઈ પણ છે અને એ પણ આજે બે ભાઈઓ અમે સ્ટુડન્ટ હતો ત્યારથી આવું છું. અચ્છા. હા, હું સ્ટુડન્ટ હતો ત્યારથી આવું છું. હા હા. આજે સર થઈ ગયો તોય આવું જ છું. અરે વાહ વાહ વાહ. કારણ કે સાહેબ મારા સ્ટુડન્ટ જ છે. અરે ભાઈ ભાઈ એવું છે? હા, મારા સર છે. વાહ વાહ. મેનુની વાત કરીએ તો અહીંયા રિઝનેબલ પ્રાઇસમાં બધી વાનગી તમને મળી જશે. તો હવે આપણે આનો ટેસ્ટિંગ કરીએ. વિરેશભાઈ, જી. આજે તમે શરૂઆત કરો ભાઈ, કારણ કે તમારી આમાં ઘણી બધી યાદો જોડાયેલી હોય. 100%. તો હું શરૂઆત કરીશ દાબેલીથી. હા જનરલી અમે જ્યારે કોલેજમાંથી એક્ઝામ આપીને આવતા હોય અથવા તો સ્કૂલ પૂરી કરીને આવતા હોય ને હા. તો દાબેલીનો ઓર્ડર પહેલાં કરતા. એટલે એસપી સ્કૂલ ને? હા, એટલે હું એકચ્યુઅલી સ્કૂલ તો મારી અલગ હતી, અચ્છા, બટ આ એસપી સ્કૂલની બાજુમાં આવેલી. બરાબર. એટલે અહીંયા ઘણા બધા સ્ટુડન્ટોની યાદો જોડાયેલી ઘણા છે. બધા સ્ટુડન્ટ. આ કેમ કહેવાય ને કે કોલેજિયન નાસ્તો. કોલેજિયન નાસ્તો, સેમ ટેસ્ટ, હમ. કોઈ ચેન્જીસ નહીં. હજી એવું ને એવું. હજી એવું નવું, હજી નવું. હમ. અને આ પફ તો એટલો જમ્બો છે કે કઈ રીતના ખાવ એના કરતાં આપણે અત્યારે મંગાવી છે ભેળ. એનાથી સ્ટાર્ટ કરો. ચાલો સ્ટાર્ટિંગ કરીએ ભાઈ. અત્યારે ચેતના દાબેલીમાં આપણે આવ્યા, પણ એ પફ તો એટલા મોટા મોટા છે, જો ફૂલ મસાલા લોડેડ અને ઉપરથી ભાઈ એ અમદાવાદી સ્ટાઇલમાં માણેક ચોકની રીતની અંદર જે ચીઝ નાખતા હોય છે ઉપરથી ધડબડાટી આજે બોલાવી છે. અને આ ચીઝ પફની વાત કરીએ તો આના 50 રૂપિયા પ્રાઇસ છે. સિંગ પફ છે આ, સિંગ ચીઝ પફ. સિંગ ચીઝ. અને આજુબાજુના સ્ટુડન્ટ અહીંયા આવતા હોય, કોલેજ અહીંયા સ્કૂલ છે અને સ્ટુડન્ટ આવે એટલે સ્ટુડન્ટોનો મોસ્ટ એન્ડ પોપ્યુલર નાસ્તો એ આ છે. તીખી ચટણી સ્પેશિયલ. અને લગભગ છેલ્લા 11 વર્ષથી અહીંયા ભાઈ ચલાવે છે, મનીષભાઈ. રોજના લગભગ 120 પફ તો ખાલી કરી નાખે છે. આજે તો માંડ ફૂટે એવું લાગે મને. સાથે જ અહીંયા રેગ્યુલર જે દાબેલી અલગ જ છે આખી. જુઓ તમે કે આપણે કચ્છમાં મળે એ દાબેલી નથી. દાબેલીનો આકાર પણ એકદમ ગોળ. શેકીને આપવામાં આવે છે અહીંયા. આગળ મેં જેમ કે કીધું કે કોલેજિયનનો બેસ્ટ નાસ્તો હોય, છોકરાઓ સ્ટુડન્ટનો નાસ્તો બેસ્ટ હોય, અહીંયા આ અને આ છે આપણી કટકા ભેળ, એટલે પફ કટકા ભેળ. એમાંય લોડેડ ઉપરથી ચીઝ નાખી દીધું. ચીઝનો તો વરસાદ કરી દીધો છે. આની પ્રાઇસની વાત કરીએ તો 60 રૂપિયા પ્રાઇસ છે. લોડેડ આખો પફ છે. આ માત્ર એક જણો તો માન ખાઈ શકે અને સ્ટુડન્ટો લોકોને આવું વધારે ખૂબ પસંદ હોય છે અને ટાઈમપાસવાળી આ વસ્તુ જગ્યા છે.
તમે જ્યારે આ બાજુ આવો ઉદ્યોગનગર કહેવાય, ઉદ્યોગનગરમાં ચેતનાની દાબેલી એસપી સ્કૂલની સામે, તો ત્યાં તમે પહોંચી જજો. અને આવી રીતે ચીઝ પફ ભેળ એ ખાસ ટ્રાય કરજો, એ મજા આવી ગઈ મને. તો આવો બધો નાસ્તો હું ફિનિશ કરી નાખું. ત્યાં સુધી આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.